આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપસંહાર ત્યાગની પૂર્ણતા નામનો અધ્યાય 18 શ્લોક 26-28. જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, અહંકાર વગર, ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે, તે સાત્વિક કર્તા કહેવાય છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય સદા ભૌતિક પ્રકૃતિના ગુણોથી પર રહે છે. તે પોતાને સોંપવામાં આવેલા કાર્યોના પરિણામની કોઈ આકાંક્ષા રાખતો નથી, કારણ કે તે મિથ્યા અહંભાવ તથા ઘમંડથી પર હોય છે. તેમ છતાં કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી તે હંમેશા ઉત્સાહથી ભરપૂર હોય છે. તેને હાથમાં લીધેલા કામના કષ્ટ વિશે ચિંતા રહેતી નથી. તે સદા ઉત્સાહી રહે છે. તે સફળતા કે નિષ્ફળતાની પરવા કરતો નથી. તે સુખ અને દુઃખ બંનેમાં સમાન રહે છે. આવો મનુષ્ય સાત્વિક હોય છે. જે કરતા કર્મ તથા કર્મફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે, તથા જે લોભી, હંમેશા ઈર્ષા કરનાર, અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થનારો હોય છે, તે રાજસી અર્થાત રજોગુણી કહેવાય છે. મનુષ્ય કોઈ કાર્યમાં કે ફળમાં એટલા માટે અત્યંત આસક્ત રહે છે કે તે ભૌતિક પદાર્થો, ઘરબાર, પરિવાર, પત્ની તથા સંતાનો પ્રતિ અતિશય આસક્તિ ધરાવે છે. આવા માણસને જીવનમાં ઉચ્ચતર પ્રગતિની કરવાની ઈચ્છા હોતી નથી. તે આ જગતને શક્ય એટલું વધારે સુખ સગવડ ભર્યું બનાવવામાં વ્યસ્ત રહે છે. સામાન્ય રીતે તે બહુ લોભી હોય છે અને માનતો હોય છે કે પોતે ઉપાર્જિત કરેલું બધું કાયમી હોય છે અને તે કદાપી નષ્ટ થતું નથી. આવો મનુષ્ય બીજા લોકોની ઈર્ષા કરતો હોય છે અને ઇન્દ્રિય તૃપ્તિ માટે ગમે તેવું ખોટું કામ કરવા પણ તૈયાર રહે છે. માટે આવો માણસ અપવિત્ર હોય છે અને પોતે કરેલી કમાણી શુદ્ધ છે કે અશુદ્ધ તેની તે પરવા કરતો નથી. પોતાનું કામ સફળ થયે તે બહુ ખુશ થાય છે અને અસફળ થવાથી તે બહુ દુઃખી થાય છે. રજોગુણી કરતા આવો જ હોય છે. જે કરતા હંમેશા શાસ્ત્રજ્ઞ વિરુદ્ધ કર્મ કરે છે, જે ભૌતિકતાવાદી, જિદ્દી, કપટી તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ હોય છે અને જે સદા આળસુ, ખિન્ન તથા કામ કરવામાં નાહક ઢીલ કરનાર હોય છે, તે તમોગુણી કહેવાય છે. શાસ્ત્રોક્ત આદેશોમાંથી આપણને જાણવા મળે છે કે કેવા પ્રકારનું કાર્ય કરવું જોઈએ અને કેવા પ્રકારનું કાર્ય ન કરવું જોઈએ. જે મનુષ્ય શાસ્ત્રોની આ આજ્ઞાઓની અવગણના કરીને ન કરવાના કાર્યો કરે છે, તેઓ સામાન્ય રીતે ભૌતિકતાવાદી હોય છે. તેઓ શાસ્ત્રોના આદેશો પ્રમાણે નહીં, પણ પ્રકૃતિના ગુણો અનુસાર કાર્ય કરે છે. આવા કરતા સૌજન્યશીલ હોતા નથી અને સામાન્ય રીતે તેઓ બહુ ધૂર્ત તથા અન્યોનું અપમાન કરવામાં કાબેલ હોય છે. તેઓ ઘણા આળસુ હોય છે. કામ હોવા છતાં તે બરાબર કરતા નથી અને પછી તે કામને પાછળથી કરવા માટે બાજુએ મૂકી દે છે. તેથી તેઓ ખિન્ન રહે છે. તેઓ કામમાં બિનજરૂરી ઢીલ કર્યા કરે છે. જે કામ 1 કલાકમાં પૂરું કરી શકાય તેને વર્ષો સુધી ઘસડતા રહે છે. આવા કરતા તમોગુણી હોય છે. જય શ્રીમદ નારાયણ.